2-4 દિવસ જો અહીંયા આમ કેબ ને રિક્ષામાં હતા માર્યા કરું એટલે હું ભોમિયો થઈ જાઉં ભોમિયો. મમ્મી એવું કીધું यूट्यूब जो मैंने बताया था वो आपका चैनल इसने पहली बार सब्सक्राइब किया ज़्यादा चैनल में थोड़ा देखती हूँ મારી પહેલા શરૂ કર્યું હતું અને એની પહેલાં પૂરું કરી નાખ્યું. ચલો પહેરવેશ ચેન્જીસ થઈ ગયો છે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગમાં, એક નવા વિડીયોમાં. અને સેમ ડે લાલો જોઈને એવા એ સેમ ડે જ છે આજે, પણ હવે સાંજ પડી ગઈ છે ને હવે જવાનું છે ફાઇનલી રિસેપ્શનની જગ્યા ઉપર. એટલે આઈ એમ ઓલરેડી રેડી. આમાં દેખાઈ જાય એટલો. યસ, જો આમ મને કોઈ બતાવવાના હોય નહીં, હું લોકોને બતાવી દઉં. मैडम जी बोले लास्ट में लेकिन मैडम जी बोले तो सही કે આપણું ક્યાંક આવે છે. માં દીકરો બે પણ મંડી દીકરો નહીં દીકરો છે જી માનો એટલે ઈ આ બીજો ઓર્ડર કોનો હતો બોઇલ નો ને ખાઈ છે કોણ ઈ જે ખાઈ ઓર્ડર કોનો હતો ઈ કે ને ખાલી સીસીડી માંથી કોલ્ડ કોફી ને મોમોઝ ને ઉપાડી લીધું છે, બોઇલ ને ફ્રાઈડ ને રાખજો બધું ન ઉપડી એ જાય બધું પૂરું જ થઈ જશે. મો બેટા પાછું મળશે તમ તારે. મને ઓફ થાય છે ને મને આ થાય છે ને કઈ ન થવું જોઈએ પછી હજી હશે એમાં હલાવું. ओह 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 ओह, हरख तो देखो मैडम जी का, हरख तो देखो. ये मेरा बच्चा भी आ गया, देखो उसने भी चेंज कर लिया है, सब कुछ नया नया कपड़े पहन लिए हैं. बस હવે રેડી થઈ ગયું મેડમ. કાચમાંથી ફ્રી નથી થતા મેડમ. લુકિંગ સો પ્રેટી. थैंक यू सो प्रीटी के प्रेटी? प्रीटी प्रीटी नॉट प्रेटी. यस चलो तो वापस से कैब करते हैं. अभी रिक्शे में नहीं जाएंगे क्योंकि मैडम जी का वेशभूषा बिगड़ जाएगी इसलिए. हेलो रेडी परसो? ये बધી તૈયારી થઈ ગઈ. શું બ્લેઝર ટપ કરાઈ ગયા પરસો? હા, આ કઈ રીતની સિસ્ટમ? એ રીતનો ફોટો પાડવાનો છે આ બાજુ? એ તો કઈક ફોટો પડે ને. એ પરસો અહીંયા સરસ આવે છે. જો આ વ્યૂ સેન્ટરમાં બે સાઈડ રહી જાવ ને. ફોટા પડી ગયા હવે હાલો તો ચાલો આવી જાઓ. ફોટા પડી ગયા હોય તો કાકી અહીંયા પહેલા આવો ને. આપણે અહીંયા આખા વિડીયો બને આપણું શરૂ હોય ને. બસ 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 બસ. थैंक यू भाई. ओ इधर आ जा. બસ મજામાં. બસ 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 બેન. હવે એ બધું આપણે અહીંયા જો એક વસ્તુ બતાવો. હાલ જો અમે હાલ અહીંયા જો બતાવો. હાલ નો એ પૂરું થાય. હું ક્યારનો ઊભો છું એમ 5 મિનિટમાં થાકી જાય એમ ન હાલે ને. પછી કેવું પડે હે મંથન? હું અહીંયા 15-20 મિનિટથી ઊભો છું. આ 5 મિનિટમાં હેલા એ કે હા આ કટ નથી કરવાનું. થઈ ગઈ વાત એ એટલે જ. પણ આ બધા બહાર નીકળી ગયા ને એમાં અટવાઈ ગયું. હું મેડમ અભી તને કીધું ડ્યુટી કરવાનું. બિચારા મારા શાળા. હેલો આ શું છે? જો તો આમાં દેખાત તું જો તો
અરે ભાઈ આમાં કોણ દેખાય છે એમ નહીં હો ભાઈ વાત જ નહીં હાલો રેડી ને એટલે ગાડી નહોતી લેવાની ગાડી લઈને મારે વ્લોગિંગ એ કરવું ગાડી ચલાવવી ટ્રાફિકમાં એ ચક્કર મારવા સેફ અને નિરાત અને ગોતવું નહીં મેઇન તો આ ભાઈએ બધું જોયું હોય એટલે એની ઉપાધિ ન હોય હેલો મારા બચ્ચા કેસા લગ રહા હૈ અચ્છા મજા આવે છે પછી સમજો નિકુંજ મામાને ડાન્સ કરવાનો છે તારે કેમ એમાં શું વાંધો ડાન્સ તો કરવો પડે ને મમ્મી કરશે મમ્મીને તો શોખ છે મમ્મી ગમે ને કરી લે हाँ ये मने नहीं मम्मी ने भले हो चलो चलते हैं सीधे रिसेप्शन हॉल पे કઈ વાંધો નહીં ના દેખાય તો સનસેટ થઈ રહ્યો છે અત્યારે અમે એસજી હાઈવે ઉપર છીએ અને અમે હતા ગોતા વિસ્તાર હતો નહીં અને હવે જઈએ છીએ થલતેજ વિસ્તારમાં હું 2-4 દિવસ જો અહીંયા આમ કેબ ને રિક્ષામાં આટા માર્યા કરું એટલે હું ભોમિયો થઈ જાઉં ભોમિયો મને વાંધો નતો મેડમને રજાનો પ્રશ્ન ન હોય તો એકાદ દિવસ હજી ખેંચી લઈએ તો કાલ પાછું વાહ જો ખેંચી લીધું એને એક દિવસ ટ્રક ડિવાઈડરમાં ઘૂસી ગયો છે મમ્મી મમ્મી શું કીધું ચાલો જો અમે પહોંચી ગયા હોલમાં સરસ મજાની સીટ લઈને ગોઠવાઈ ગયા બધા જ હેલો હાય પહોંચી ગયા તૈયાર થઈને સરસ મજાને શું કહે છે આ મંદરનો હરખ મામેરિયા રેડી થઈ ગયા મામેરિયા પાછા એમ નહીં મામેરિયા પાછા એક લાઈનમાં ગોઠવાઈ ગયા છે ઓલે સૂચના નો આવી લાઈનમાં બેસો એની જેમ લાઈનમાં ગોઠવાઈ ગયા એની જેમ લાઈનમાં ગોઠવાઈ ગયા છે બધા સરસ અને અહીંયા સ્ટેજે તૈયાર થઈ ગયું છે પણ હજી અમારે દુલ્હા દુલ્હનની એન્ટ્રી થઈ નથી એટલે હવે જોઈએ દુલ્હા દુલ્હનની એન્ટ્રી ક્યારે થાય છે અને મસ્ત મજાનું ડેકોરેશન છે હોલનું આમાં મારો અવાજ તો કેટલો આવતો હશે ખબર નહીં હો ચાલો હવે દુલ્હા ને દુલ્હન આવે પછી મળીએ આપણે એની એન્ટ્રી સાથે વીઆઈપી સીટમાં વડીલોને બેસવાનું હોય આપણે ન બેસવાનું હોય આપણે નોર્મલ સીટમાં બેસવાનું ત્યાં દાદા બેઠા તારે બેસી શકાય કેમ તમે ન બેસી શકો તમે ત્યાં બધા મોટા હોય ને તમે મોટા જ છો એમ મોટા નહીં વડીલમાં મોટા વડીલમાં એટલે આમ બુઢા એમ નહીં કટ એમ નહીં આમ મોટા હોય ને આમ એટલે આમ વેલ્યુમાં તે અને ઉંમરમાં તે બધી રીતે મોટા હોય રેડી સમજાઈ ગયું આપણે થર્ડ રોમાં છીએ એટલે આપણે એટલી વેલ્યુ વાળા હોય રેડી ઓકે નાઇટ્રોજન કે હાઇડ્રોજન બેમાંથી એક ગેસ એમાં હોય હા એનાથી શું એકદમ આવ ધુવાડા વાળું ધુવાડું એ એટલું ઠંડુ હોય તો અમે એમાંથી ધુવાડા નીકળે એટલું બધું ઠંડુ હોય એટલે ધુવાડા નીકળે એક રોજ એમાં 1 મિનિટ આટલું નાખીને એકદમ જામી નાખું કડક થઈ જાય મને તો એમ હતું એની અંદર કોલસા નાખતા છે એટલે એમાં ફોગ થઈ જતો આ હશે જો એકદમ બહાર લગાડા છે ને બહુ એટલે બહુ જો ચલો અમારે સાલા સાહેબ આપણે બસ પણ રાયડું તો નહીં એલા પણ જોવો તો સહી બસ અમારા સાલા સાહેબ આવી રહ્યા છે
સરસ કર્યો કા ડાન્સ. છોકરીઓ નથી પણ છોકરા નો હે તને ન કરવા ગમે એટલે ને નહીં કરી માં લગન તો એવું કંઈ ફરજિયાત ન હોય કરવાનો છે તને એમ કે ફરજિયાત હોય ગમે એમ ન કરતો હોય ચાલે તોય ના ન પડે ટૂંકમાં. મારે દોસ્ત તરીકે કામ કરે એમાં ફાટી જાય પછી થઈ જશે. ના વી આર ઇન ક્યુ. વી આર ઇન ક્યુ. તમે વડીલો પહેલાં જતા રહ્યો. હા એમ જ કર્યું ને અમે વડીલમાં જ આવી ગયા ને બરોબર એમાં તો દેવાતું જ નથી. એમાં કાંઈ ના જ ના પડાય. ના જ ના પડે તારા થાય તારે ક્યાં પાસે તે ઉપાધિ એમની તારા થાય તારે આવશે તારે આવશે ખબર નહીં હું રીવા એની માટે આવું કંઈક ગોઠવવું પડે. તમે તમારા હાથે કરી નાખશો જ નહીં થાય. આજે કરશો ને એ તો નહીં મેળાવે આવું કંઈક ગોઠવજો. અમારે ભલે દાંત ન હોય પણ અમે જાનમાં આવું. હા બસ એમ. શું છે બસ આ સાલી સાહેબા મજામાં? બસ જલસા તો વાંધો નહીં. ઓળખે છે નહીં ને માસી કોઈ ઘરે આવી નથી તો આમ ઓલા લોકોને ડિસ્ટર્બ કરો માં. कैसे हो? बढ़िया सब कुछ. એ વાત નહીં હો જીગુ, એ વાત જ નહીં કરતી. અમે ક્યારના ઊભા તોય અમારે હારે જ નથી આવ્યો. હેલો હાય બોલ દીજીએ. हमारे शुरू જ રાખવાનું છે. કાકી મજામાં? હા પણ એમાં તો હું પછી તમારો પાડ દે આવીને તમતાર બરાબર. 3 મહિનાનો કોઈ કમિટમેન્ટ આપીને ગયો છે પારસબેન. 3 મહિનાનું ઓન કેમેરા. 3 વર્ષ સાંભળી લ્યો. ફરે છે લોકો, ફરે છે દિન પ્રતિદિન લોકો ફરતા જાય છે. તારા જીજુ ये तो क्या हमारा શું છે મજામાં? भाई ये जो अपने वो YouTube जो मैंने बताया था ना वो आपका चैनल इसे पहली बार में सब्सक्राइब किया ज़्यादा समझता नहीं तो मैं थोड़ा थोड़ा देखती हूँ और इसे भी करवाया अभी वीडियो से भी आता है मैंने आपका देखा है वीडियो ભાઈ આપણો પ્લાન બાકી છે ને? બાકી પાકું 100%. આવવાનું આના હે તમને જોઈએ છો દુઃખ નહીં લગાડતા ના ના હવે તમે કહી દીધું એને એકને જ જોવો જ તમે. મને કોઈ નથી કહેતું આશીષભાઈ એને કહો બેનને કહો તારા વિડિયો જોઉં મને કોઈ નથી કહેતું તમારા જોવું જોઈએ. ભત્રીજીની ઓળખ કેમ તમારે કહેવું જોઈએ ને તો મને ખબર પડે. બસ કેમ છે મજામાં? તારા દીકરા પગે લાગવાનું બધા એને કહે છે કે તારા વિડીયો બહુ જોઈએ, તારા વિડીયો. મેં મારે હવે તમારે એકી હારે નથી બોલવું કે કેમ. મેં કીધું મને જ કોઈ કહેતું નથી મારા વિડીયો તમે બહુ જોવો. તમે જમવા ક્યાં બેસવાના? જમવા બસ હમણાં થોડું ઘડવું પડે ત્યારે. કેમ ભૂખ લાગી ગઈ? બહુ કે ઓછી? મીડિયમથી થોડીક વધારે. મીડિયમથી થોડીક વધારે. 70% ભૂખ લાગી જ તારા છોકરાને. અને ઘરે જઈને મસ્ત કટ આ બંધ કરી દો તઈ. ઉભા રહે ઘડી ઘડી ફોટો પાડતા હું. બસ પડી ગયા, પૂરું થઈ ગયું. લેટ હો ગયે આપ. અમારા વ્લોગમાં તો અમને જ ન લે એમ થોડું ચાલે મેડમ. એ રેગ્યુલર છે કે એ તે? હા એમ. સૂપ જૈન લેવાઈ ગયું છે ભૂલમાં.
બંધ કરો તો સારી વાત છે તમારી બધાની. શું બંધ કરવું અમે? આ બધું જમવાનું ને આ બધું. મારી પહેલા શરૂ કર્યું હતું અને એની પહેલાં પૂરું કરી નાખ્યું. પણ આમ જો મેક્સિકન રાઈસ ને સાલસા કરી હતી કાંઈ આમ તો પણ એની ખવાય વાત નહીં. પૂછ ખાવા માં. માટે જ રાખ્યું હોય મેન્યુ એટલું સરસ હતું ને. પણ હવે તો આઈસ્ક્રીમમાંથી બંધ થાવ હવે મુખવાસ ખાવ. ફુવાની ત્યાં હોય તો કાંઈ લડી ન લેવાનું હોય. અને મારા ફુવા એટલે જ રાખ્યું હોય બધું વેસ્ટ કરવા માટે નથી રાખ્યું. ઠીક આરોગવાનું જ છે. ઓકે પછી મને અમે આવતા હતા ને ત્યારે ગાડીમાં મને પૂછવામાં આવ્યું હતું સરસ મજાનું. પણ નહીં હો અત્યારે રિક્ષા ન હોય હવે પવન લાગે ઠંડો. કેબ સિવાય હવે મજા જ ન આવે. અરે ઓકે પવન એટલે મજા આવે. એટલે ન આવે પછી આ નાક બંધ થઈ ગયા છે એનું શું કરવાનું? મજા હજી કાંઈ લેવું છે સાહેબ તમારે? ના ના તો થઈ ગયું. પૂરું બધું ને મોહન કહેતો ફુવાની હોય તો પછી કાંઈ ન કાંઈ દાંતવાળો. નહીં પણ રાખ્યું હોય તો વેસ્ટ કરવા રાખ્યું હોય કાંઈ. જો એની લાગણી હોય આટલું બધું મેનુ કરતા હોય ને ગોઠવીને, એની એક પ્રકારની લાગણી હોય. બરાબર. પડ્યું રહે તો એમ થાય કે આ નહીં કોઈને ભાવ્યું હોય એમ. એટલે અમારે કઠણ થઈને અમે ન્યાય એમ નહીં ને પાછો ટેબલ સેટ કરે છે બે ખુરશી વધારી દઉં. નહીં આપી દીધો અમે અમારા ભાગનો ન્યાય આપી દીધો. એમ નહીં શું કર્યું? એમ નહીં ક્યાં પકડ મેં કીધું મને પકડ એ આને ક્યાંક પગ અડ્યો હોય ને એટલે કાંઈ આમ તેમ કાંઈ થવું ન જોઈએ એમ. અરે હું ના હોટેલે ગયો ને તો એવું લાગ્યું. અને હું હોટેલે હા એ તો મને ખ્યાલ જ છે બેટા. એ તારી મમ્મીને ન ખબર હોય મને જ ખબર હોય ને. એ તો ઓલા ટેક્સીમાં બેસીને જો ત્યાં ક્યાંક આમ પકડી જાય તો ત્યાં આમ કરી નાખે. ખબર છે? રાતર મામીને પૂછતા જૂસ બૂસ કાંઈ પીવું. મામી ન કરે ગુજરાતી કાંઈ સમજતા નથી એટલે એને કંઈક લાગશે કંઈક પૂછ્યું મને એમ. મેં તું દોડીને જા અને સીધો મામીને પગે પડી જાય ને કે રામ રામ મામી. મારા મામી તો ઘણા બધા છે પણ મને એકે પાસેથી અપેક્ષા નથી, તમારી પાસેથી કંઈક અપેક્ષા છે. પછી અમે બધા ઊભા રહીને રિએક્શન આપશું મેં કીધું. એવું કરી નાખવું છે. જો ખાલી હું એકલો ના નથી. એ તો એનું નામ આવ્યું ને એટલે કાળું અમારે નબળું દેખાય છે આમાં થોડુંક. ઓહો ઓહો આ સેલિબ્રિટી કોણ આવે છે પરસો? કાવ્યા પરસો કે આ સેલિબ્રિટી કોણ આવે છે? મજા આવી ગઈ જમવાની ને? આપણને મેળ પડી ગયો ને મેક્સિકન રાઈસ ને ઓલી સાલસા કરી કેમ હતી? મેં તો બીજી વાર સ્પેશિયલ ઓર્ડર દઈને ક્યાંક જમવા જવું પડશે મને. હમણાં થોડીક વાર પછી કામ કરતો હમણાં. એ સેન્સર વાળું હોય બેટા. ત્યાં કોઈ ન આવે ને તમે થોડી વાર સુધી પછી બંધ આવો ને એટલે અચ્છા. અરે વાહ પણ કોની છે? સાઉથ આફ્રિકાની છે. સાઉથ આફ્રિકા વર્સિસ કોણ છે? કોઈ તો ઇન્ડિયા. ઇન્ડિયા થોડી આ તો ઇન્ડિયા છે જો. વન ડે શરૂ થઈ ગઈ આપણી. હા એ કોણ બોલર છે આપણો? કઈ કંપનીનો હતો? ખબર નહીં. તને નથી ખબર કઈ કંપનીનો બોલર છે? હું હવે થોડો ચલો બાય બાય 440 અને લાલો બેયને ભાઈ ભાઈ આજ આખો દિવસ અમે અહીંયા પસાર કર્યો. આજ આખો દિવસ સાચે આખો હવે દિવસ સવારે બપોરે આમ તો મૂવી જોવા માટે પણ અહીંયા સેમ અહીંયા જ હતું તો કે મને ખ્યાલ હતો કે અહીંયા નજીક જ છે એટલે બીજો કાંઈ પ્રશ્ન ન નડ્યો. પણ આજ આખો દિવસ બહુ શાંતિથી નિરાતે પસાર થયો બહુ સરસ રીતે. કેબવાળા દિવસો હોય ને એટલે મજા આવે. હા
રિલેક્સ રિલેક્સ રહે, કાંઈ પાર્કિંગ ગોતવાનું નહીં, કાંઈ ઊભું રહેવાનું નહીં, જ્યાં જવું હોય ત્યાં ઉતરીને હાલતા. અને કેમેરો શાંતિથી પકડી શકે. હા, બધી રીતના ફાયદા થાય. બધી રીતે ચાલો તો ફાઇનલી અમે છે ને હવે પાછા જઈશું બેક ટુ હોટેલ. યસ. અમારા સાલા સાહેબનું રિસેપ્શન થઈ ગયું છે પૂરું. એ લોકો હવે જમે છે ને હવે મારા કિલોમીટર પણ પૂરા થઈ ગયા છે. આજે ખબર નહીં, હેક્ટિક ડે યસ. હેક્ટિક થઈ રહ્યો છે. આમથી આમમાં દોડાદોડી અને વાતાવરણ ચેન્જ થયું હોય, ટ્રાવેલિંગ એટલા વધારે થયું. હમણાં ઘણા ટાઈમથી ટ્રાવેલિંગ થયું જ નહોતું. પેટ થોડું ડિસ્ટર્બ થયું હોય, જમવાનું બધા Change. ટાઈમ ટેબલ બધા આમ તેમ થાય એટલે બધું થાય. ચાલો આપણે જશું હવે સીધા કેબ આવી જશે આપણી. હા પહોંચી પાછો 6 મિનિટ કેવી છે, કેમ 5માંથી 6 કરી દીધી. चलो हम लोग वापस से रिक्शा में आ गए हैं કેમ કે કારની અમે બહુ રાહ જોઈ પણ આવી નહીં તો આવી જ નહીં. ત્યાં પૂરો કરવા હોટલ સુધી રાહ એ શું કામ જોઈએ? આમે બેટરી હવે પૂરી થવા આવી છે. પાર્શ્વભાઈ છે ને મજા કરતો હતો કેમેરાની સાથે, એટલે ખાસો એવો ટાઈમ એમાંય જતો રહ્યો. અને કંઈક તો છે ને મને આ રેપિડો અને ઉબેરે ડિસ્ટર્બ કરી દીધો. 15 થી 20 મિનિટ આજુબાજુ સમય પસાર થઈ ગયો. એક્સેપ્ટ કરીને પછી આવે નહીં, હું પાછી કેન્સલ કરું ને પછી એપને એમ થઈ ગયું કે આ ભાઈ કેન્સલ ઉપર કેન્સલ કર્યા કરે છે. પછી આ ભાઈ તો મને ફોન કરીને પૂછ્યું કેન્સલ તો નહીં કરો નહીં. મેં કીધું ભાઈ હું નથી કરતો. અમે તો રાહે જ છીએ. હા ચલો, તો આજની અમદાવાદની રાત્રિનો બ્લોગ અમારા સાળા સાહેબના રિસેપ્શનનો બ્લોગ જે ઘણો છે એ હવે આપણે ઓટો રિક્ષામાં પૂરો કરી દઈએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.